રાજકોટ જિલ્લાના જેતપુરમાં દેશભક્તિના ભારે ઉત્સાહ સાથે ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન થયું હતું, જેમાં ધારાસભ્ય જયેશ રાદડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, નગરજનો હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા. ભારત માતા કી જયના નારાઓ અને દેશભક્તિના ગીતોથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. જેતપુરના રાજમાર્ગો પરથી પસાર થયેલી આ યાત્રાનું નગરજનો દ્વારા ફૂલોની વર્ષાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશની આઝાદી માટે અનેક લોકોએ પોતાની જાન પણ આપી છે. એવા તમામ લોકોને પણ આજે યાદ કરીએ છીએ અને આપણું આન બાન શાન આ તિરંગો કાયમી માટે આપણું એની શાન જળવાઈ માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસો કરીએ છીએ. આજે જેતપુરની અંદર ભવ્ય તિરંગા યાત્રા દરેક જ્ઞાતિ, દરેક સમાજો, વિવિધ સંસ્થાઓ અને સ્કૂલના બાળકો આજે જોડાઈ અને જેતપુર શહેરની મુખ્ય બજારો પર ફરી અને ઘર ઘર તિરંગા અભિયાનને આજે આગળ વધાર્યું છે. અમે લોકો 100 જણાની સંખ્યામાં અહીંયા દેશભક્તિ માટે આવેલા છીએ. મને ગર્વ છે કે હું ભારતીય છું